જ ઘરમાંથી દેરાણી અને જેઠાણી સામ સામે જંગમાં ઉતરી ચૂકી છે। ભાજપ અને કોંગ્રેસે કૌટુંબિક સભ્યોને આમને સામને ઉતારી દીધા છે। ફોર્મ ભરાતાની સાથે જ અમરેલીમાં રાજકીય ગરમાવો વધ્યો છે। બંને ઉમેદવારો દ્વારા એ જીતના મક્કમ દાવાઓ કરવામાં આવ્યા। એક વિકાસની વાત કરી રહ્યા છે તો બીજી વિસ્તારની સમસ્યાઓની વાત કરી રહ્યા છે। ઈ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત મારે તો ઉરેવતી ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે જોવાનો પ્રશ્ન નથી। મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી। આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી, એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામતો જોવા મળી રહ્યો છે। એની વચ્ચે અમરેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક જ ઘરમાંથી દેરાણી અને જેઠાણી સામ સામે જંગમાં ઉતરી ચૂકી છે। જ્યાં ચૂંટણીના મેદાનમાં દેરાણી જેઠાણી એ હવે પ્રચાર પ્રસાર કરવા માટે મેદાને જોવા મળી રહી છે। ત્યારે અમરેલી નગરપાલિકાની ચૂંટણીના એ વોર્ડ નંબર 9માંથી દેરાણી અને જેઠાણી બંને આમને સામને જોવા મળી રહી છે। એટલે કે 9 નંબરની જે બેઠક છે એ સૌથી ચર્ચાસ્પદ બેઠક બની રહી છે। એક જ પરિવારની દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી, જ્યારે ભાજપ અને કોંગ્રેસે કૌટુંબિક સભ્યોને આમને સામને ઉતારી દીધા છે। જેઠાણી રેણુકાબેન સોલંકી જેમણે ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા, તો જ્યારે દેરાણી જે કાજલબેન સોલંકી છે તેમને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ફોર્મ ભરાતાની સાથે જ અમરેલીમાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યારે દેરાણી જેઠાણી બંને એકબીજા સામે હવે પ્રચાર પ્રસાર કરવા માટેની તૈયારીઓ કરી રહી છે। કુટુંબની અંદરની સ્પર્ધા હવે જનતાની સામે આવી છે, જ્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે આ બેઠક પ્રતિષ્ઠાનો એક જંગ બનતો પણ જોવા મળી રહ્યો છે। બંને ઉમેદવારો દ્વારા એ જીતના મક્કમ દાવાઓ કરવામાં આવ્યા। જ્યારે વિકાસના નામે જીત નિશ્ચિત છે તેવી વાત રેણુકાબેને કરી, જ્યારે વિસ્તારની સમસ્યાઓ માટે લડીશ તેવી વાત કાજલબેન કરતા જોવા મળ્યા। કોંગ્રેસના એ નેતાઓએ ભાજપ સામે મક્કમ હુંકાર પણ કર્યો છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ બેઠક એક હોટ ટોપિક તરીકે ઉભરીને આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે કે અમરેલીની અંદર ચર્ચાનો વિષય જે છે તે આ બેઠક બની રહી છે। 9 નંબરની બેઠકમાં દેરાણી અને જેઠાણી બંને આમને સામને જોવા મળી રહી છે। વર્સિસ એટલે કે દેરાણી વર્સિસ જેઠાણીની એ સ્ટોરી જે છે તે અત્યારે અમરેલીમાં જોવા મળી રહી છે અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વોર્ડ નંબર 9ની અંદર પણ લોકો, ત્યાંના મતદારો જે છે એ અત્યારે ક્યાંક કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે કે એક જ ઘરની અંદર દેરાણી અને જેઠાણી, પરંતુ પક્ષ અલગ અલગ છે। એક ભાજપમાં છે તો એક કોંગ્રેસમાં છે। એક વિકાસની વાત કરી રહ્યા છે તો બીજી વિસ્તારની સમસ્યાઓની વાત કરી રહ્યા છે। હવે મત કોને આપવો એ મતદારો પર નિર્ભર કરે છે। બાકી બંને દેરાણી અને જેઠાણી જેઓ હવે પોતાના વિસ્તારમાં લોકોને, પોતાના મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે રણનીતિ તૈયાર કરતી પણ જોવા મળી રહી છે। એક જ ઘરમાંથી દેરાણી જેઠાણી એ ચૂંટણી તો લડી રહી છે, ભલે રહેવાનું એક છત નીચે હોય, પરંતુ બહાર પ્રચાર પ્રસાર અલગ અલગ થશે। એકનો ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રચાર પ્રસાર થશે અને એકમાંથી કોંગ્રેસ જે છે તે એમનો પ્રચાર અને પ્રસાર કરાવશે। જ્યારે એક જ ઘરમાંથી દેરાણી અને જેઠાણી બંને ચૂંટણી લડતા હોય ત્યારે કયા પ્રકારની બંનેની પ્રતિક્રિયાઓ આવતી હોય છે, સાંભળીએ બંનેને। હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું। મને કોંગ્રેસ પક્ષે આપી છે એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન, આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભો રહેવું મારો ખુદનો નિર્ણય છે। તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત મારે તો ઉરેવતી ફાઇનલ જ છે।
જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી. સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે. આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે. પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે. એ માટે હું નિર્ભર છું. હું વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું. ભાજપ તરફથી મને ટિકિટ મળી છે. હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ. કેવા વિકાસના કામ કરશો? પાણી, રોડ, રસ્તા, ગટર કામ, તમારા લોકોના બધા કામ કરશું. તમારા દેરાણી ઊભા છે કોંગ્રેસમાંથી, શું મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે. સૌનો વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ વિવાદ નથી. પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી. કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું. અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીએ કાજલબેન આશીષભાઈ સોલંકીને ટિકિટ આપી છે. આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી. છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી, એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.